આંકલાવમાં નવજીવન હોસ્પિટલના ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. પરિવારજનોનો આક્ષેપ છે કે યોગ્ય સારવારમાં વિલંબ અને બેદરકારીના કારણે મહિલાની તબિયત બગડી અને અંતે તેનું નિધન થયું હતું. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ બહાર પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પરિવારે જવાબદાર ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. હાલ આ મામલે તબીબી બેદરકારી હતી કે નહીં તેની તપાસ માટે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલો, આપણો પરિચય. જવાન દર્શનસિંહ સુરેશભાઈ. શું બનાવ બન્યો છે? બનાવ એવો બન્યો છે કે મારી વાઈફ હતી તેને દાખલ કરી હતી નવજીવન હોસ્પિટલ આંકલાવમાં. એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. ટ્રીટમેન્ટ દરમિયાન મને અંદર બોલાય કે એની ટ્રીટમેન્ટ ચાલુ છે, તો મેં ગયો બી અને તારી અહીંયા બેહોશ હતી અને ટ્રીટમેન્ટ ચાલુ હતી. પછી મેં ગયો હતો કે આવું છે ને આવું કરીએ છીએ. પછી મેં ત્યાંથી મને કીધું કે હવે તું જતો રહી ગઈ. મેં ત્યાંથી બહાર આવ્યો. પછી મને એવું કીધું કે થોડીક વારમાં મને પાછો બોલાયો. એને કે હાર્ટ બીટ કામ નહીં કરતા કે એને એકદમ એ થઈ ગઈ, હાર્ટ બંધ ચાલુ થઈ. પછી મેં એને કીધું કે આવું કેમ થયું? કહેતા કે કંઈ પહેલાં હાર્ટની બીમારી છે એને એવું ઓપરેશન કરાયું કે કંઈ હશે પહેલેથી. એને એવું કશું નહીં થયું. મતલબ આજે એટલા 3 વર્ષથી તો મને ખબર ના પડે કે મારું માણસ કેવું છે. તો આ જ્યારે તમને બહાર કાઢ્યા, અંદર બોલાયા તે વખતે ડૉક્ટર સાહેબ શ્રી હતા? હા, એમનો પૂરો સ્ટાફ હતો. પૂરો સ્ટાફ. ડૉક્ટર સાહેબનું નામ શું છે? ડૉક્ટર જિગ્નેશ પટેલ. બરાબર. હવે તમે શું માંગ રાખો છો? અપેક્ષા શું રાખો છો તમે? મને ન્યાય મળવો જોઈએ. અત્યારે તમે કઈ જગ્યાએ છો? અને અત્યારે કરમચંદ આપણે હોસ્પિટલમાં તે પીએમ ખાતે લઈને આવ્યા છે નવાઈમાં. કરમસદ મેડિકલની અંદર આવ્યા છો એમ? હા. હા, પીએમ માટે. એટલે તમારા જે સ્વજન છે એ ડેટ થઈ ગયા છે એમ? હા, એમને દેવ થઈ ગયા છે. હા. હા. અમે એટલે કે તઈ આંકલાવ જ એવો બનાવ બન્યો. આંકલાવો જ બનાવ બન્યો હતો. અને એમાં એવું છે કે એનાથી કે મારું હોસ્પિટલનું નામ ખરાબ ના થાય. એટલે આંકલાવની અંદર હા. આંકલાવની અંદર જ બનાવ બન્યો હતો. તમને આંકલાવથી તમને ત્યાંથી વિદાય કર્યા અને મેડિકલમાં જાઓ તમને એ રીતનું કહ્યું? હા, કે મેં તને લખ્યા પૂછું હા. કે તઈ તું આનંદ અપુરા કઈ અપારા હા. હોસ્પિટલમાં જા. કૃષ્ણ મેડિકલમાં જાઓ. અપોલા, હા. એને રેફર કર્યો. હા, બરાબર. ડૉક્ટરે હવે રેફર કર્યો કે અમે જલ્દી બનતા સુધી કે આપણે બધા પ્રયત્નો કરવાના છે, તો અમારે તો માણસ જીવડાવવાનું જ છે. તો અમે પાડી કે તમે લઈ જાઓ. પણ અમને ત્યાંથી બહાર નીકળતા જ અમને કંઈ ડાઉટ લાગેલો. પણ તે જે તમારા સ્વજન છે તે જીવિત હતા? ના, ખાલી વેન્ટિલેટર પર હતા. વેન્ટિલેટર પર. હાથ બીટ ચાલતી હતી. હા. તો શું તમને ડૉક્ટરશ્રીએ તમને કહ્યું હતું કે આ જીવિત છે કે ડેટ છે એવું તમને કોઈ ઉલ્લેખ કર્યો છે? ના, એવો ઉલ્લેખ કશો નહીં. તમારી અંદર કોઈ તમને સર્ટિફિકેટ કે કોઈ કાગળ ઉપર લખી આપેલું છે? ના, કશું નહીં લખ્યા. અત્યારે તમને જે કંઈ ડોક્યુમેન્ટ આપે ડોક્યુમેન્ટ તમારી જોડે છે? હા, એ મારી. બરાબર છે. હવે બીજી શું તમે અપેક્ષા રાખો છો હવે? અમને ન્યાય મળવો જોઈએ. હા. કાલ ઉઠીને મારા ઘેર જે બનાવ બન્યો છે કોઈ કંઈ બનાવ ના બનવો જોઈએ. જી સાહેબ, એક મહિલાનું મોત થયું છે, કથિત ડૉક્ટરની બેદરકારી કહેવાય છે, શું કહેશો? જી આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે આણંદ હોસ્પિટલ ખાતેથી વર્દી મળી હતી. જે વર્દી અનુસંધાને તપાસ કરતાં જાણવા મળેલ કે જે પ્રિયંકાબેન છે મરણ જનાર, એ પ્રિયંકાબેનની આંકલાવ નવજીવન હોસ્પિટલ ખાતે ટ્રીટમેન્ટ ચાલતી હતી, સારવાર ચાલતી હતી. અને એ સારવાર દરમિયાન એમની કોઈક તબિયત બગડી હતી અને એ તબિયત બગડતા એમને આગળની વધુ સારવાર અર્થે અપરા હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા. અને અપરા હોસ્પિટલ ખાતેની સારવાર દરમિયાન જે પ્રિયંકાબેન મરણ ગયેલા છે એવી હકીકત ધ્યાને આવેલ છે. જેમાં જે પ્રિયંકાબેન છે એમના જે સગા સંબંધી છે જેઓનો આક્ષેપ એ પ્રમાણેનો છે કે જે પ્રિયંકાબેનની સારવાર ચાલતી હતી એ સારવાર દરમિયાન ડૉક્ટરની કોઈ બેદરકારી દ્વારા આ પ્રિયંકાબેનનું મરણ ગયેલ છે. જે બાબતેની વધુ તપાસ પોલીસ દ્વારા હાલમાં ચાલુ છે. ઓકે, થેન્ક યુ.